અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત હાઈકોર્ટનો અંબાજી મંદિરને લઈને ખૂબ મહત્વનો હુકમ. મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર મામલે આ નિર્ણય લેવાયો છે. આઠમે પૂજા અને દર્શનનો અધિકાર માત્ર દાતા મહારાજા અને એમના વંશજોને નહીં, હવેથી નવરાત્રિની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે. ખૂબ મહત્વપૂર્ણ આ સમાચાર અત્યારે મળી રહ્યા છે. અંબાજી શક્તિપીઠની સ્થાપના બાદ, આ મંદિરની સ્થાપના બાદનો આ સૌથી મોટો નિર્ણય કે જ્યાં હવે માત્ર અંબાજી દાતાના જે મહારાજા છે, દાતા મહારાજા અને એમના જે વંશજો છે, એ જ માત્ર આઠમની પૂજા અને જે દર્શનનો અધિકાર હતો માત્ર તેમના પૂરતો નહીં રહે. હવેથી નવરાત્રિની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે. સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રોનક, અંબાજીમાં ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો માટે આનંદો, કેમ કે હવે આઠમની જે દર્શનનો લાભ છે તમામ ભક્તો પણ લઈ શકશે. જિજ્ઞાસા, સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે કે અંબાજી અને નવરાત્રી લઈને આપણી આસ્થાનો વિષય સૌથી મોટો છે. ખાસ કરીને એ ચાહે ચૈત્રી નવરાત્રી હોય કે પછી શારદીય નવરાત્રી હોય, આ નવરાત્રીના દિવસોમાં આઠમનો દિવસ એ ગુજરાતી પરિવારોમાં અને માતાજીમાં આસ્થા રાખનારા પરિવારોમાં ખૂબ અગત્યનો દિવસ હોય છે. કેમ કે આ દિવસે લગભગ તમામ પરિવારોમાં નૈવેદ્ય થતા હોય છે. ન માત્ર એટલું, પરંતુ તમામ લોકો એવી ઈચ્છા રાખતા હોય કે આ દિવસે પવિત્ર માતાજીના દર્શને, દેવસ્થાને તેઓ દર્શન કરે અને જે પવિત્રતા છે તેનો અનુભવ કરે. પરંતુ અત્યાર સુધી જે પ્રકારે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર જે છે તે માત્ર દાતાના મહારાજા અને તેમના વંશજોને આપવામાં આવતો હતો, જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી પર લાંબા વર્ષો સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના જ બાદ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવેથી નવરાત્રીની આઠમનો લાભ અને દર્શનનો લાભ છે તે માત્ર વંશજો નહીં પરંતુ સામાન્ય ભક્તો છે તે પણ લઈ શકશે. એટલે કે ગુજરાત રાજ્યમાં રહેતા કરોડો લોકો અને અંબાજી શક્તિપીઠમાં આસ્થા રાખતા કરોડો લોકો માટે ખૂબ મોટો નિર્ણય છે તે આજે સાબિત થઈ શકે એમ છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખૂબ મહત્વપૂર્ણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને આ ખૂબ મોટા સમાચાર કે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ કે જે અંબાજી માતામાં આસ્થા રાખતા હોય છે અને ખાસ તો આઠમનો દિવસ સૌ કોઈ માટે મહત્વનો હોય છે. નવરાત્રી દરમિયાન આઠમના દિવસે સૌ કોઈ નિવેદ કરતા હોય છે અને આ દરમિયાન હવે એક ખૂબ મહત્વપૂર્ણ જાણકારી એ મળી રહી છે કે માત્ર દાતા મહારાજા અને એમના વંશજોને જ નહીં, પરંતુ હવે નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો લઈ શકશે. તો સંવાદદાતા ચિરાગ અગ્રવાલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચિરાગ, અંબાજી મંદિરને લઈને ખૂબ આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં હવે આઠમના દિવસે ભક્તો પણ લાભ લઈ શકે દર્શનનો. જી બિલકુલ, આપણે બતાવી દઉં કે આજે હાઈકોર્ટનો જે નિર્ણય લેવાયો છે કે એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય છે કે રાજા રજવાડા બાદ આ બાધિત હક જે રાજા રજવાડાઓના વંશજોને જે પૂજા માટેનો મળેલો હતો આસો સુદ આઠમનો એટલે દુર્ગાષ્ટમીનો જે પૂજાનો અંબાધિત હક હતો એ હક હવે એમનો છીનવાયો છે. હાઈકોર્ટનો આદેશ થયો છે કે હવે તે પૂજા રાજા વંશજો જ નહીં પણ કોઈ પણ યાત્રિક શ્રદ્ધાળુ જ્યાં કરી શકશે. જો કે આ સમગ્ર મામલે રાજા રજવાડા જે હાલ રાજાની ગાદી ઉપર બેઠેલા છે રિદ્ધિરાજસિંહ પરમાર, એમના સાથે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે અમારો અબાધિત હક છે અને તેના માટે અમે હજી વધુ લડવું પડશે, તો અમે વધુ આગળ લડીશું પણ અમારો હક જતો નહીં કરીએ. અને ચોક્કસપણે તેમને એક કોમેન્ટ કરી હતી કે જ્યાં સુધી મારી પાસે હુકમ નહીં આવે ત્યાં સુધી હું કોઈ પણ જાતની હાલ તબક્કે કોમેન્ટ નહીં કરી શકું. તેના માટે તેમને આવતીકાલનો સમય આપ્યો છે અને ચોક્કસપણે એ વધુ આગળ લડત એવું પણ જાણવા મળી રહ્યું છે તેમની ટેલિફોનિક વાત ઉપરથી. જી બિલકુલ ચિરાગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એક તરફ કોર્ટનો આ હુકમ કે જેમાં અનેક શ્રદ્ધાળુઓ કે જેમને માતાજીમાં આસ્થા છે તેમને લાભો મળશે, તેમની એક શ્રદ્ધા હોય છે, પરંતુ બીજી તરફ વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે કે નવરાત્રિમાં આઠમના દિવસે દાતાના જે મહારાજાઓ છે, જે વંશજો છે એ જ માત્ર પૂજા કરતા હતા અને હજુ પણ ક્યાંક તેઓ આ મામલે અડગ છે. તેઓ એવું માની રહ્યા છે કે આ હક માત્ર તેમનો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH